સરપ્રાઈઝ આપવા ગઈ હતી, પણ તેમના જીવનથી સરપ્રાઈઝના પાઠ શીખીને પાછી જાઉં છું. આજે કોઈકને સરપ્રાઈઝ આપવાની હતી, તો હું ઘરેથી નીકળીને હેલ્મેટ લગાવીને પહોંચી કરિયાણાના સ્ટોરે, જ્યાં અમે રાશન કિટ્સ તૈયાર કરી. અને જ્યારે તેને ઉપાડી, ઓહો, ત્યારે લાગ્યું કે આટલો બધો ભાર. પણ આ ભાર ખાલી પેટની અસહ્ય પીડાના બોજ કરતા ખરેખર ખૂબ ઓછો હતો. મારી એક્ટિવામાં આટલો બધો સામાન કેવી રીતે ગોઠવાશે? આપણે જઈ રહ્યા છીએ એવા લોકોને મળવા જે દરવાજાની પાછળ એક મૌન લડાઈ લડી રહ્યા છે. હું તેમને હસાવવા ઈચ્છું છું, તેમના દર્દને બે ઘડી ભૂલાવવા ઈચ્છું છું. શું હું તે કરી શકીશ? તો ચાલો મારી સાથે આગળ વધીએ અને જાણીએ કે તે કોણ લોકો છે. ફ્રૂટની દુકાન જોતા જ મારી ગાડીએ પોતાની જાતે બ્રેક મારી દીધી અને મેં ખરીદ્યા તેમના માટે થોડા ફ્રૂટ્સ, સફરજન, નારંગી, કેળા, દ્રાક્ષ. અને પછી મને થયું કે કદાચ ચીકુ અને સકરટેટી પણ તેમને ભાવતી હશે. બસ, તો બધા જ ફ્રૂટ લઈને મેં તેને એક્ટિવાના નાનકડા એવા સ્ટોરેજમાં ગોઠવી દીધા. આહ, તેઓ મને જોશે ત્યારે તેઓ કેટલા રાજી થશે. અને આખરે એક લાંબી મુસાફરી પછી હું પહોંચી તેમના ઘરે, જે બહાર શાકભાજીની ખરીદી કરી રહ્યા હતા. કેમ છો ગલાલમાં? હું અહીં તેમના ચહેરા પર હાસ્ય જોવા આવી હતી, પણ મને ઓચિંતો ખ્યાલ આવ્યો કે તેમને જોઈને મને કેટલો આનંદ થયો. મારું મોટું બધું સ્મિત. આ તો મેં નહોતું વિચાર્યું. શું ખરીદ્યું તમે? 3 બટેટા. મેં કહ્યું કે ચાલો થોડું વધારે લઈએ, પણ તેઓ બોલતા બોલતા અંદર જતા રહ્યા કે આટલું તો આજ માટે પૂરતું છે. તેમને કાલની ચિંતા જ ન હતી. અહીં આપણે છીએ કે કાલ, પરમદી, અઠવાડિયા, વર્ષો અને આખા જીવનનો પ્લાન કરીએ છીએ. અને આજને તો બિલકુલ જીવવાનું જ ભૂલી જઈએ છીએ. દાદીને મેં આગ્રહ કરીને ટમેટા લેવડાવ્યા, અને દાદા, જે ચાલી શકતા નથી, તેમ છતાં તે ઘોડી લઈને બહાર દરવાજા સુધી મને વેલકમ કરવા આવ્યા. માત્ર થોડાક શાકભાજીમાં ગલાલમાએ આશીર્વાદ આપી પોતાની ખુશી બતાડી, અને અમે અંદર ગયા. ત્યારે ગલાલમાએ કહ્યું કે આપણે ઉપાડી શકીએ તેટલું જ લેવાનું. આ વાક્ય શાક વિશે નહીં, પણ જીવન વિશે હોય એવું લાગતું હતું. અહીં હું તેમને સરપ્રાઈઝ આપવા આવી હતી, પણ તેમણે મને જીવનના પાઠ શીખવાડી દીધા. કેટલાય સમયથી કોઈ સાથે વાતો કરવાનો ચાન્સ જ ના મળ્યો હોય તેમ દાદાએ વાતો કરવાનું શરૂ કર્યું. હું પરમદી દરવાજા પાસે પડી ગયો હતો અને કમરમાં અને હાથમાં લાગી ગયું. જ્યારે કોઈ તમારી સાથે પોતાનું દુઃખ શેર કરે, ત્યારે ખ્યાલ આવે છે કે તમે કેટલા નસીબદાર છો. મેં ગલાલમાને રાશન કીટ આપી ત્યારે તેમણે એક પછી એક સામાન બહાર કાઢ્યો, અને દાદા કાળજીપૂર્વક તેલની બોટલોને ઊભી રાખવાની કોશિશ કરી રહ્યા હતા. તેમના છેલ્લા વિડીયોમાં તેમણે ખાલી તેલની બોટલ બતાડી હતી. તે પલમાં મને સમજાયું કે જે વસ્તુ તમારી પાસે ના હોય, હંમેશા તે જ મૂલ્યવાન હોય છે. તેલની બોટલની કિંમત તો ત્યારે જ થાય ને, જ્યારે આપણે ક્યારેક માત્ર પાણીમાં બાફીને શાક ખાધું હોય. હવે સમય આવી ગયો છે તેમને સરપ્રાઈઝ આપવાનો. તો મેં ફ્રૂટની થેલીમાં 5000 રૂપિયા મૂક્યા ને મેં તે ગલાલમાને આપ્યા. તેમને અંદર શું છે તે ખબર નથી, તેમ છતાં તેઓ ફ્રૂટ મળવાથી જ હરખાઈ ગયા. દાદાએ કહ્યું કે અમારા માટે આવા ખોટા ખર્ચા ના કર દીકરી. અમે તો વર્ષોથી ફળ ખાધા વગર જીવીએ છીએ, અને આ જો હજુ જીવિત છીએ. અને ફાઇનલી ગલાલમાએ પૈસા જોયા અને તેઓ અવાચક થઈ ગયા. આ તો બહુ છે. મેં કહ્યું, હા, એ બધા જ તમારા છે. ત્યારે ખુશખુશાલ ચહેરા સાથે તેમણે આશીર્વાદ આપ્યા. ખરેખર આ દુનિયામાં કઈ પણ વસ્તુ કરતા જો કઈ મૂલ્યવાન હોય તો તે છે આશીર્વાદ. મેં કહ્યું કે તમારા પગ દુખે છે ને, ત્યાં સુધી તમે આરામ કરજો. હવે લાકડા તોડવા જંગલમાં ના જતા. દાદીના ચહેરાનો આનંદ તો સાફ દેખાતો હતો, પણ દાદા એ હજુ પણ ઉદાસ હતા. તેઓ હજુ પોતાના દીકરાઓને યાદ કરી રહ્યા હતા. મેં કહ્યું, દાદા, ભાગ્ય અને નસીબ આ બધું જ એક નદી જેવું છે. તે ઈચ્છે તે રીતે વહે છે. આપણે તેની દિશામાં તરતા શીખી જવું જોઈએ. દાદાએ કહ્યું કે હવે તો ડૂબી જઈએ તો સારું. અને લોકો કેવી રીતે તેમની મદદ કરે છે તે વાત તેણે શેર કરી. મારા બહુ ધ્યાન રાખે. ખોટું જો લાકડા લેવા જાવ ને તો નાકાદાર શું કે માગી તમે જે લેવા હોય ને લઈ જાઓ, તમને કોઈ આંગળી ન છીંદે. તમારા જેવી ઓલી મેડમ હોય ને રિવોલ્વર વાળી, એ આને ગાંઠને જે માગે ભારો ચડાવવો, અરે બેટા તારે તારી હેસિયત તો જો બાપ. મેં કહ્યું કે ક્યારેક લોહીના સંબંધો કરતા આપણા દુઃખ દર્દના જે સાથી છે તે સંબંધ મહત્વના છે. હું છું, ફોરેસ્ટ ઓફિસર છે, અને બાજુમાં રહેતો છોકરો જે તમને પાણી ભરી દે છે. તમારે તો ઘણા બધા દીકરા દીકરીઓ છે.
તેમ છતાં દાદાની આંખો નમ હતી. તેમણે કહ્યું કે મારી અંદર ઘણું બધું ભર્યું છે, ઘણી વાતો ખરેખર કહેવી સહેલી છે અને અનુસરવી ખૂબ જ અઘરી. હું સમજુ છું, પણ આટલું કહીને તેઓ અટકી ગયા અને અચાનક ગલાલમાં રસોડામાં ગયા ને મારા માટે જમવાનું લઈ આવ્યા. હા, ફક્ત રોટલી. આ હતું તેમનું આજનું ખાધેલું ભોજન. ગલાલમાએ કહ્યું કે તમારા દાદાએ મને કીધું હતું કે મારી દીકરી આજે આવશે હો, અને તે ફિલ્ડમાં ફરીને ભૂખી હશે. આપણા ઘરમાં તેને દેવા માટે કંઈ નહીં હોય, એટલે આજે તેમણે એક રોટલી ઓછી ખાધી. ખરેખર આટલી બધી લાગણીઓ હોય ખરા? જ્યારે આપણે જૂના ફોટા વારંવાર જોઈએ ત્યારે સમજવું કે આપણું વર્તમાન થોડું દુઃખદાયક છે. એટલે જ આપણે ભૂતકાળની યાદોને ખૂબ જ મજબૂતીથી પકડી રાખી છે. અને આ કપલ આજે જીવંત છે કારણ કે તેઓ હજુ 1966ની યાદોમાં રહે છે. આ ઇન્ટરનેટ અને 60 સેકન્ડની રીલની દુનિયામાં હજુ તેઓ રેડિયોમાં પોતાનું મનપસંદ ગીત વાગવાની રાહ જોવે છે. આ હગ ખાલી તેમના માટે નથી, પણ મારા માટે પણ છે. તે બધો જ બોજો છોડી દેવો જે આપણા નિયંત્રણમાં જ ના હોય. આવજો આ શબ્દ જવાનું નથી કહેતો, પરંતુ ફરીથી આવવાનું કહે છે. સરપ્રાઈઝ આપવા ગઈ હતી, પણ તેમના જીવનથી સરપ્રાઈઝના પાઠ શીખીને પાછી જાઉં છું. જીવન એ વસ્તુ વિશે નથી જે આપણે ભેગી કરીએ છીએ, પણ તે નાની નાની પલો વિશે છે જે આપણે એકબીજા સાથે શેર કરીએ છીએ. આપણે જેટલો ભાર ઉપાડી શકીએ તેટલો જ લેવાનો. મનપસંદ ગીત માટે જો રાહ જોશું તો એક દિવસ તે જરૂર વાગશે.